ગાંધીધામના શાંતિલાલ ગોડાઉન નજીક ગટરના નાળામાંથી કોથળામાં મળી આવેલી અજાણ્યા યુવકની લાશના ચકચારી હત્યા કેસમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે એક આરોપી લાલકુમાર સિંહ મહોત્તવને બિહાર રાજ્યના પટના જિલ્લાના બકમા બીધા ગામેથી ઝડપી પાડ્યો છે। તારીખ 4 જુલાઈ 2026ના રોજ એસકે ગોડાઉન સામે ગટરના નાળામાંથી કોથળામાં દોરી વડે પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। તપાસ દરમિયાન મૃતકની ઓળખ પ્રકાશ પરસોત્તમ દેવી પૂજક રહેવાસી જીઆઈડીસી ગાંધીધામ તરીકે થઈ હતી। મૃતકના ભાઈ અશોક પરસોત્તમ દેવી પૂજકની ફરિયાદના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર અને ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પીઆઈ એસવી ગોજિયાની ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી। તપાસમાં આરોપી બિહાર ભાગી ગયો હોવાનું જાણવા મળતા પોલીસ ટીમે સ્થાનિક પહેરવેશમાં 2 દિવસ સુધી વોચ રાખી બિહારથી તેને ઝડપી પાડી ગાંધીધામ લાવવામાં આવ્યો હતો। પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત આપતા તેની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ દ્વારા આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ કામગીરીમાં બી ડિવિઝન પીઆઈ એસવી ગોજિયા, પીએસઆઈ એલએન વાઢિયા, પીએસઆઈ એનબી વાંભા, સર્વેલન્સ સ્ટાફ તેમજ બિહાર ગયેલી પોલીસ ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી।